અને જેની સૌથી કોઈ વધારે ગુજરાતીઓ રાહ જોતા હતા એ 6.5 કરોડ ગુજરાતીઓની આતુરતાનો અંત આવશે, કારણ કે એક્ઝિટ પોલનો હવે આંકડો છે ગુજરાત સ્ટેટનો એ 25 સીટ પર જે આંકડો ફ્લેશ થઈ રહ્યો છે આપની સ્ક્રીન પર. ગુજરાતમાં ભાજપ ત્રીજી વાર મારી શકે હેટ્રિક, ભાજપ મારી શકે જીતની હેટ્રિક, અને એક્ઝિટ પોલ પ્રમાણે ફરી ક્લીન સ્વીપના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ભાજપ ગુજરાતની બાકીની તમામ 25 બેઠકો પોતાના તરફી કરી શકે છે. આ એક્ઝિટ પોલ અમે આપને બતાવી રહ્યા છીએ. એક્ઝિટ પોલના ખૂબ જ ચોંકાવનારા તારણો સામે આવી રહ્યા છે. લાગી રહ્યું હતું, ઘણી બધી શક્યતાઓ સંભાવનાઓ હતી કે 2 થી 3 સીટ ઓછી થઈ શકે છે, અને એવા એક્સપર્ટ પણ કહેતા હતા, પણ એ તમામ બાબતો કોરોને મુકાઈ છે. પણ એક્ઝિટ પોલનો જે આંકડો છે તે ખરેખર આ ચોંકાવનારો છે, કારણ કે કોંગ્રેસે એક મજબૂત કેન્ડિડેટ તો આ વખતે મૂક્યા જ છે, અને સાથે એ પોલિટિકલી જે મૂવમેન્ટ શરૂ થઈ હતી છેલ્લી ઘડીએ ગુજરાતમાં, એ પછી આંદોલન હોય કે પછી મોંઘવારીનો મુદ્દો જે જોરશોરથી ઉઠ્યો હતો, એ તમામ બાબતો એક તરફ, અહીંયા તમામે તમામ સીટ પર ભારતીય જનતા પાર્ટી પોતાનો ભગવો લહેરાવતી દેખાઈ રહી છે. 26-26 જુઓ, આ રહ્યો આંકડો. કોંગ્રેસ 0, અપક્ષ 0. જ્યાં કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા અલાયન્સ 2 સીટ ઉપર આપ લડી હતી, ભાવનગર અને ભરૂચ, ત્યાંથી પણ કોઈ સફળતા મળતી આ એક્ઝિટ પોલ પ્રમાણે નથી દેખાઈ રહી. અને ત્રીજી વખત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી શકે, 26-26 બેઠક બીજેપીના ખેમામાં. તો આ આંકડો ખરેખર ચોંકાવનારો. વિકાસભાઈ, 26-26 સીટ મને લાગે છે એક બેન્ચમાર્ક બની ગયો છે ભાજપનો.